ભરૂચ જિલ્લાના નેત્રંગમાં નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડી ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે। આપના ઉમેદવાર પ્રવીણ વસાવાએ 2371 મત મેળવી ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 806 મતના જંગી અંતરથી હરાવ્યા છે। ભાજપના ઉમેદવારને માત્ર 1565 મત મળતા પાર્ટીને મોટો રાજકીય પડકો પડ્યો છે। આ ચૂંટણીનું સૌથી મહત્વનું પાસું એ રહ્યું કે આપના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં હોવા છતાં પક્ષના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો એકજૂટ થઈ ચૂંટણી લડી અને ભાજપ સામે નિર્ણાયક જીત મેળવી। આ પરિણામને રાજકીય વર્તુળોમાં ભાજપ સામે વધતા જનસંતોષ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે। જીત બાદ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સત્તા, નાણાં, પોલીસ પ્રશાસન અને સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓને ધમકાવવા તથા ખોટા કેસોમાં ફસાવવાના પ્રયાસો થયા છતાં બિલોઠીની જનતાએ મતપેટી દ્વારા ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે આ માત્ર સેમીફાઇનલ છે। 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થશે। આપના ધારાસભ્ય ચેતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ જીતની જનતાનો વિશ્વાસ ગણાવતા જણાવ્યું કે ચેતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતા તેનો જવાબ આજે જનતાએ મતપેટી દ્વારા આપી દીધો છે। બિલોઠીના તમામ મતદારોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। કાર્યકર્તાઓની અથાગ મહેનત અને જનતાના આશીર્વાદથી આ ભવ્ય વિજય શક્ય બન્યો છે। બિલોઠી પેટા ચૂંટણીના પરિણામે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે। ભાજપના મજબૂત ગઢમાં આપની આ જીતને આગામી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહી છે। જોકે ભાજપ તરફથી આ પરિણામ અંગે સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે। રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા। તાલુકાની બિલોઠી તાલુકા પંચાયત પેટા ચૂંટણી હતી। આ બિલોઠી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે। આ ખૂબ જંગી બહુમતીની અમારી આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાતોડ જવાબ છે। અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા। સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને, દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે। અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તો સેમીફાઇનલ હતી। હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા આગળ આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન।